નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર બાર એસોસિએશનની રજૂઆત સફળ. મામલતદાર કચેરીમાં વકીલો માટે સુવિધાયુક્ત રૂમની ફાળવણી કરવામાં આવી. સમાચાર વિગતવાર જાણીએ તો નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર છેલ્લા 2 વર્ષથી જન્મ મરણ અધિનિયમ અને અન્ય પરચુરણ અરજીઓની સુનાવણી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા મામલતદાર કચેરીમાં કરવામાં આવે છે. આ હુકમના પગલે વિજાપુર કોર્ટમાંથી આવતા તમામ કેસો વિજાપુર મામલતદાર કચેરીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા સમગ્ર ભારતમાં અમલમાં છે. આ નવી વ્યવસ્થામાં વકીલોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. મામલતદાર કચેરીના કેમ્પસમાં બેસવાની કોઈ યોગ્ય સુવિધા ન હોવાથી વકીલો અને અરજદારોને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના રૂમની બહાર કલાકો સુધી ઊભા રહેવું પડતું હતું. પેપર વર્ક અને અન્ય કામગીરી માટે જગ્યાના અભાવે વકીલોને ખૂબ હાલાકી થતી હતી, જેના કારણે કામગીરીમાં અડચણો આવતી હતી. 2 વર્ષથી ચાલતી આ માંગને લઈને વિજાપુર બાર એસોસિએશન દ્વારા આ મુદ્દે નામદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબના ધ્યાને લાવવામાં આવ્યો હતો અને વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. પરિણામે મામલતદાર કચેરીમાં વકીલો માટે એક એક્સ્ટ્રા રૂમની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં સોફા, ટેબલ અને ખુરશીઓ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આ નિર્ણયથી વકીલોની 2 વર્ષ જૂની માંગ પૂરી થઈ છે, જેનાથી તેમની કામગીરી વધુ સરળ અને વ્યવસ્થિત થઈ છે. વિજાપુર બાર એસોસિએશનને છેલ્લા 2 વર્ષથી નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જન્મ મરણ અધિનિયમ હેઠળની કેટલીક અરજીઓ અને એ સિવાયની કેટલીક પરચુરણ અરજીઓ નામદાર કોર્ટ જે JMFCમાં ચાલતી હતી એ તમામ મેટરો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ ચલાવે એવો હુકમ કરવામાં આવેલો હતો. અને એ હુકમના આધારે જન્મ મરણ અધિનિયમ હેઠળના જેટલા બી કેસો હતા એ વિજાપુર કોર્ટની અંદરથી વિજાપુર મામલતદાર કોર્ટની અંદર ટ્રાન્સફર કરવામાં આવેલા. આ એકલા વિજાપુર પૂરતી વાત નથી, સમગ્ર ભારતની અંદર આ પ્રોસિજર ફોલો થઈ. એના પછી એવું થયું કે મોટાભાગની જે ક્રિમિનલ પરચુરણ અરજો અને જન્મ મરણ અધિનિયમ હેઠળના જે કેસો હતા એ નામદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબની રૂબરૂમાં ચાલતા હોવાના કારણે ઘણી વાર એવું પણ થતું હતું કે ત્યાં કોર્ટનું જે કેમ્પસ હોય અને કેમ્પસની અંદર જેટલા બી રૂમ અને વકીલોને બેસવાની સુવિધા અને એ હોય એવું કંઈ હતું નહીં, અને જેના કારણે વકીલોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હતો. ઘણીવાર એવું થતું હતું કે અરજદાર અને વકીલોને નામદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના કોર્ટ રૂમના આગળ ઊભું રહેવું પડતું હતું કલાકો સુધી, અને જેના કારણે જે પેપર વર્ક જે ફિલઅપ કરવાનું હોય એ સિવાય બીજા કોઈ કામગીરી હોય એ વકીલો યોગ્ય રીતે કરી શકતા ન હતા. જેના કારણે ઘણા લાંબા સમયથી વકીલોમાં એક માંગ ઉઠેલી હતી કે વકીલો માટે એક રૂમની વ્યવસ્થા કરવામાં આવે તો કામગીરી સરળતાથી થઈ શકે. એ બાબતે આજ રોજ અમોએ અને અમારા સાથેના વકીલ મિત્રોએ નામદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ વિજાપુરનાની ધ્યાન દોરેલું અને તેમને પરિસ્થિતિનો સમગ્ર અહેવાલ રજૂ કરેલો, જેમને પરિસ્થિતિથી વાકેફ થઈ અને આજ રોજ તેમને જાતે જ જે મામલતદાર રૂમની અંદર મામલતદાર કોર્ટના રૂમની અંદર એક એક્સ્ટ્રા રૂમ ફાળવ્યો અને એના માટે થઈ વકીલોને બેસવાની સગવડ પૂરી પાડવા માટે થઈ એમને સોફા, ટેબલ, ખુરશીઓ અને પંખા અને એ સિવાય અન્ય જે જરૂરિયાત વાળી વસ્તુઓ હતી એ તમામે તમામ પૂરી પાડવા માટે એમને બાંહેધરી આપી. ધન્યવાદ. જે માગણી કરી હતી વકીલોની બેઠક માટે, એની આજે અમારી યોગ્યનો અમને સંતોષકારક જવાબ મળેલ છે અને અમને આજે રૂમની ફાળવણી કરવામાં આવેલ છે. એટલે અમે જન્મ મરણની જે અરજીઓ મામલતદારમાં દાખલ કરીએ છીએ એ સારું વકીલ મિત્રોને બેસવા માટે ખૂબ જ તકલીફ પડતી હતી. એ સાહેબે અમારી અરજી ધ્યાને રાખી અને અમારા વિજાપુર બારના પ્રમુખશ્રીની માગણી તેમજ માજી પ્રમુખ મહેન્દ્રસિંહ વિહોલની માગણીને આધારે સાહેબે આ જે રૂમની ફાળવણી કરી છે એ બદલ અમે મામલતદારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હાલના જે સતત એક્ટિવ કાર્યરત પ્રમુખ કુણાલભાઈ બારોટ સાહેબ એમની સતત અથાગ પ્રયત્નોની આ પરિણામ સ્વરૂપે આ રૂમ ફાળવવામાં આવેલું છે. શું કહેશો તમે હવે? અમને જે રૂમ ફાળવ્યો છે બદલ મામલતદારશ્રીનો ખૂબ ખૂબ આભાર.